ભાઈ જીગરદાન ગઢવીમાં અમે આવ્યા છીએ, તમે એનો એક્સપિરિયન્સ કહેવા માંગશો? It was very fantastic and amazing experience. અહીંયા જેટલા લોકો આવે છે બધા ખુશ થઈને પાછા છે. જીગરદાન ગઢવી તો આલીશાન ગાતો હતો અને ગાવા માટે આપણે જવું હોય ને તો બહુ મજા આવે. એસી ઉપર જે ગરમી ના થાય અને મજા સાથે તમે કઈ શકો ગરબા. આમનું કહેવું એવું છે કે બધા ખુશ થઈને અહીંથી જાય છે, તમે અહીંથી ખુશ થઈને જાઓ છો? બિલકુલ નહીં. તો પછી ક્યાંથી બધા ખુશ થઈને જાય? પણ એ તમારા માણસ છે એટલે તમારા માણસ તમારી તરફદારી કરે. અમારા માણસ સાચું કહે છે કે અહીંયા નથી આવવા, એવું કોઈએ ના આવવું જોઈએ. એકદમ અતિશય ભીડ છે. જો પાસ ખરીદીને આવતા હોય તો વેસ્ટ ઓફ મની છે. તો મફતમાં કોઈ આપશે નહીં એટલે પાસ ખરીદજો અને આવજો. જો કે અમે લોકો સેટિંગ થી આવ્યા હતા. તમે એવું અંદર સાચું નહીં કહી દેવાનું, બધા સેટિંગ કરશે. હા તો તમે લોકો કરો તમારે સેટિંગ થતા, તો બાકી પૈસા ખર્ચીને બિલકુલ ના આવતા. અંદર ઉભું રહેવાની જગ્યા નથી, ધક્કા મુક્કી થઈ રહી છે, બ્રેક નથી. ગરબા ગાતા હતા ત્યારે બધા ધક્કા મારીને જતા હતા. બે આ કેમ સાચું નહીં બોલતો? અરે હું હરીશચંદ્ર છું, સાચું જ બોલું કાયમ. શું સાચું? હું તમને અંદરનો વિડીયો બતાવીશ કે અંદર કેટલું ક્રાઉડ અરે છે. અત્યારે તમે જુઓ એટલે બધા ઝૂમે છે. આમ તાલીઓના ગડગડાટથી આખું અંદર ગજવી નાખી છે બધાએ. વાહ વાહ વાહ. જીગરદાન ગઢવીને સાચો ફેન બોલી રહ્યો છે. જીગરદાન ગઢવી મારો ખાસ મિત્ર હતો. એને તો મેં જ આગળ વધાર્યો. તો કેમ તને પ્રીમિયમ છે ને આપણે? તો ત્યાં કેમ તને એન્ટ્રી ના મળી? હે ત્યાં કેમ એન્ટ્રી ના મળી? એ જગલાને જોવા માટે આપણે આગળ જઈએ, એને આપણી જોડાવું જોઈએ. અસલિયત બહાર આવીને જગલાને જોવા માટે. હા તો મારો મિત્ર છે તો જગલો જ તો ને. આ જગ્યા નથી એટલે અમે બહાર એન્ટ્રી ના ગેટે બેઠા છીએ. ફોટો સેશન કરવા આવ્યા હતા. સાચું આ બેન બોલતા નથી. ફોટો સેશન કરવા આવ્યા હતા તો પછી ફોટો સેશન આગળ થાકી ગયા હતા એટલે બેઠા છે. કલાકના ગરબા કહીએ છે પછી કે જગ્યા નથી મળતી. આવવું જોઈએ. અહીંયા આવવું જ જોઈએ, ફરજિયાત આવવું જોઈએ. હું તો કહું છું રોજ આવવું જોઈએ, સવાર સાંજ આવવું જોઈએ, બ્રેકફાસ્ટ ડિનર લંચ બધું અહીંયા જ કરવું જોઈએ. આવવું જોઈએ? આવવું જોઈએ? બસ કોઈએ ના આવવું જોઈએ. ના અમે તો આવતા. આવશું, તમે આવજો. આ બધાનું માનશો તો તમે અડધા ઘરે રહી જશો. ભાઈ આવજો. આ ભાઈને જેને મળવું હોય એ આવજો અહીંયા. એ તમને રોજ અહીંયા જ મળીશ. એ પણ તમને અહીંયા જોવા નહીં મળે. હા હું બધી પ્રીમિયમ જગ્યા હું જોવા મળીશ. તમને મલા ઠાકરની જગ્યા હું દાવાનો હતો અને બધા એમને મેં મૂક્યો. મારો બોડીગાર્ડ હતો. મલા ઠાકર. બહુ મોટું, હવે બહુ મોટી મોટી વાતો થઈ રહી છે તો બસ છેલ્લે કહી દે ના મોટી આવતા. જગ્યાએ મોટી જ વાતો કરવાની હોય. આ જગ્યાને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ એસી ડોમ ગરબા.